તમારું નામ શું છે? ધરતીબેન. બોલો. પાણી નથી અમારે, સાંટો આવતો નથી. અમે નાવા ધોવા પીયા કે નાવા ધોવા ખારું ધેજ પાણી અમારે ટાંકર આવે એ ખારું ધેજ પાણી આવે છે. અમારે કરવું શું? ક્યાં જાવું? છોકરાને નવારવા ધોવારવા પીવું કે ના પીવું શું કરે કહો? આ ઠાલા પડ્યા તારી પાણી છે ને પીવા જ પાણી મળતું હવે નથી. અમારે ક્યાં જાવું કહો? વગર પાણી જાવું ક્યાં? ટેન્કર વાળા 1200 રૂપિયા નથી આવતા. હાથે નથી આવતા. 1200 રૂપિયા ખારું પાણી ભરીને લાવે છે. 1200 ભરીને આવે એ ખારું પાણી શું કરવાનું? 15 દાડા પાણી ના આવે. પાણી ઉનાળાનું પીવું શું, માલને શું પાવું, છોકરાને શું પાવું, નાવું શું, ધોવું શું કરવું કહો? કેટલા દિવસથી પાણીની સમસ્યા 15 દાડા છે, 20 દાડા છે, પણ 15 તો પાકા છે. પીવાનું પાણી જ નહીં આવતું તમારે? પીવા ચા આવે છે પાણી? આ તો બધા કોઈ ચમચમ કરે પાણીની કઈ ખબર તો તમે પડતી નથી. ક્યાંથી લાઈને પાણી પીવો છો? પાણી તો આવે છે આ 4 રસ્તેથી લાઈન આમ લાખેલ છે, પણ પાણી આવ્યા વગર શું પીએ? હાલ તમે ક્યાંથી લાઈને પાણી પીવો? હાલ તો આ ટંકર મંગાવ્યું છે. ટેન્કર? રૂપિયા 1000 આલ્યા ટંકરના પાણી પીવા માટે. તમારું નામ? મારું નામ ખેમો. ઓકે. મારું નામ ભક્તાબેન. કામ નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે? કામ કરવાનું, પાણી ઉપાડવાનું, શું કરવાનું કહેતું? 10 દાડા થાય, 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? હવે આ પાણી આલે તો ખારું વખત એક વાર ખારું ને એક વાર મોણું. અને આમાં નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડાથી જો ક્ષેત્રમાંથી પાણી પાડો. ખારું નથી આવતું તો નાવા ધોવા તો થાય. કરવાનું ખારું હોય તો મેઠું પાણી અમે ક્ષેત્રમાંથી જો એક ગૌ બબે ગૌ અમે ક્ષેત્ર પાણી ભરવા જાવ. અને આ છોકરા પાછા લાઈને બાપડા આખો એવા ખારા પાણી પી પીને મેં આમ મોજો થાય પાણી અહીં પાવા હર ખારું પાણી. હા, કરવાનું શું? અને છોકરા માદા થાય નખો, અમે માદા થો. ગામડીની અંદર પાણી પીવાનું પૂરતું અમને મળતું નથી. એ પાણીની સમસ્યા છે મોટી, એટલે અમને પાણી પૂરતું પાડે સરકાર, એટલી અમારી માંગણી છે. ગામડીની અંદર પાણી પીવાનું પૂરતું અમને મળતું નથી. એ પાણીની સમસ્યા છે મોટી, એટલે અમને પાણી પૂરતું પાડે સરકાર, એટલી અમારી માંગણી છે. અને બીજું કઈ અમારા સવસીબા કહે છે કે અત્યારે કે પાણી મળતું નથી. અમારા પંડ્યો 800 રૂપિયાનું ટ્રેક્ટર રેડાયું તો ટાંકો ભરાણું નથી. પાણીની મોટો પ્રોબ્લેમ છે. સરપંચને મળ્યા, આગેવાનોને મળ્યા, પણ કોઈ કે પાણી આવતું જ નથી. પણ પાણી આ બધું ગમચાથી પીતું હોય છે. તો અમારે કોઈ નાવું કે ધોવું કે અમારે પાણી છે, પણ એ ખારો છે. મારા તો પછી ચીડે ખારું ઉઠી જાય. એટલે પાણીનો પ્રોબ્લેમ છે મોટો. પાણી અમારે જુએ છે, પાણી પીવા નથી. અઠવાડિયે 10-12 દાડે પાણી આવે છે. મોંઘા કાયમ ના આવે તો કાંઈ નહીં, પણ 3 દાડે ચાલવું પડે ને. 10 દાડે પાણી આવે. 10 દાડે પાણી આવે. હવે શું કરવાનું કહો? કોઈ ખેતરામાં જવું કે કોઈ પાણીની રાહ જોઈને બેસી રહેવું? અમારે કરવું શું? અમારી રાડ આરિયા છે. સરપંચને કીધું, સરપંચ કહે તો પાણી આવશે, પણ સરપંચ કાંઈ ઘરનો બોર તો કરી ના હાલે એક દાડે. પછી ઓલા ભાઈ કહે કે અમે નવા આવ્યા તાલુકાવાળા કે અમે બોર બનાવી હાલશે, કે એ તાત્કાલિક બોર ના બની હાલે. ટાંકાની કાલે સરપંચની ઘરી ગયો હતો કે ટાંકાની વ્યવસ્થા કરી આલી, એક ટાંકર આવ્યું નહીં. પણ રાતે 11 વાગે પાણી આવ્યું તો રાતે ભર્યું. 15 દાડાથી આવતું નહોતું. મોરોડા ઇન્દ્રાનગર ગામડી વાસ. પાણી પીવાનું મળતું નથી. મારું નામ દિનેશભાઈ માનસિંહભાઈ મકવાણ. પીવાનું મળતું નથી. પાણી અત્યારે 2 થી 3 મહિના જેવું પાણી આવતું જ નથી. તો તમે ક્યાંથી લાઈને પાણી પીવો છો? પાણી અમે કોઈ ટેન્કર નમાવા, કોઈ ખેતરામાંથી જ્યાં ડંકીએથી લાવવા એમ કરા તો પૂરું પડે. બાકી પીવા પૂરતું પાણી આવતું જ નથી. પાણી વાળાને કાંઈ એટલે પાણી આગળ છે ને, એટલે એ બિચારો શું કરે પાણીનું? પાણી રાડ્યો છે અમારે. પાણી મળતું જ નથી ગતું. રૂપિયા ખાઈ ખાઈને બેસી જાવ માણસને. પાણી ના સારા ને પાણી દેવું પણ નહીં. કેટલા સમયથી પાણી આવતું નથી? તો તમે ક્યાંથી પાણી લાઈને પીવો છો? કેટલા સમયથી આવે ના આવે, અઠવાડિયે આવે, 10 દાડે આવે. તકલીફ છે. પાણી વગર અમારે ઉપાડીને ત્યાંથી લાવો, રિક્ષાથી ભરીને લાવો છો.
નવજીભાઈ મારું નામ. પાણી અઠવાડિયે ક્યારેક થોડું આવે અને વળે થઈ રહે તો બહારથી લઈ આવે. સરખું પાણી આવતું નથી. કેટલા સમયથી બા પાણી નથી આવતું તમારે? સમય તો હવે અમે તો હવે તો ખાસો સમય થયો. તો તમે ક્યાંથી લાઈન પીવાનું પાણી પીવો છો? પાણી આડાવડે લાવવા જ્યાં પીવા કરશું તો ટંકરમાંથી પણ હેડ તો કેટલા લે ટેન્કર વાળા એક પાણીનું? 1000 રૂપિયા 1000 થી 900 લીટર મેં લાવે એક બધે થોડા કઈ નાખી. પાણી લાવે સાહેબ, આમ પાણી આવતું નહીં. હવે અમે ટંકર મંગાવે 1000-1200 રૂપિયા લે ટંકરના, અને પાણી વેચાતું લાઈન પીવાના છોકરા બીમાર થાય. ખારું આવે પાણી, મોડું આવે પાણી લાવું ત્યાંથી પૈસા ખાઈ ખાઈને બેસી જાય. અમારે શું કરવાનું? 4 મહિનાથી તો પાણી આવતું જ નથી. 4 મહિનાથી તો અને ફૂલ ઉનાળો છે. એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી. અગરબત્તીનો દીવા કરે છે જાય. મેં તો ઘણીએ કરી છે ને હાથ છોકેટ માર્યા છે મેં એ શોખમાં. ઠાકરથી જુદા જીવતા પાણી ભાળ્યો હતું એક ધારું, ત્યારનું પાણી ભાળ્યું નથી. આટલો મેટલો મોટો છે તોય. તો હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો છો? પાણી ટંકરે રેડામાં કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવીને પીયા. અત્યારે ટાંકું મારું ઠાલું પડ્યું, 4 બાય ઠાલા પડ્યા છે અમારે. જ્યાં બોર છે અમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ 2 સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી હેડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદીને બેઠો હતો હું તો ટીમ આઈટી ગામની મને ખાડા બુરાયા હતા. એટલે પણ પાણી પીવા હું પછી ક્ષેત્રમાં લબાસા લઈને દાચો રહ્યો. શું નામ છે આપણું બા? જના સૌથી. તંત્રને તમે શું કહેવા માંગો? પાણી જુએ અમારે પીવા માટે, પાણી જુએ અમારે. કાંઈ છે ક્ષેત્ર પલાળવા નહીં. જ્યાંની છે 16 વર્ષ ત્યાં એક્સપાયર થઈ ગયા. આજે મારા વાહની અંદર નિઘાણી વાસમાં, બીજા રામાણી વાસમાં અમારા ઠાકોર સમાજના વાસ 5 છે. એમાં લગભગ પાણી કોઈને પૂરું મળતું નથી. એમાં છેલ્લા મારા ઘરે 13 વર્ષથી પાણી મને બિલકુલ મળ્યું જ નથી. જ્યારે મારા પિતાજી જીવતા હતા એ સમયે પાણી આયકાને સંપૂર્ણ પૂરું પડતું હતું. આખા ગામમાં 14 ગામ, રોની, કટાવ, ગરાબડી, વાલપુરા, મોરવાડા, વાઘપુરા, સોનેત, દુધોસાણ, મહાલી, માધપુરા, આ એક બોર ઉપરથી 14 ગામને પાણી પૂરું પાડતા હતા. આજે એક જ બોર, આ કટાવ બોર બૂથ ઉપર 2 બોર છે. આ ગામની અંદર પૂરું પાણી કોઈ મળતું નથી. અને અમારા પોતાને ઘરે છેલ્લા 13 વર્ષથી આ લાઈન રાખે 2005 એ સમયે લાઈન રાખે એના સમય પછી પાણી મળ્યું જ નથી. અમે વારંવાર સરપંચની રજૂઆત કરી, સભ્યને રજૂઆત કરી, ગામના અમારા મોટા વડીલોને રજૂઆત કરી કે આ તમને પાણી આવશે, પણ અમારે કોઈ ધ્યાનમાં લીધું નહીં. અમારી તંત્રને વિનંતી છે કે અમારા ઘર સુધી પાણી પહોંચાડે અને ગામના વડીલો સાથ સહકારથી ઘણી અમારે વિનંતી કરવાનું કે અમારે બધાને પાણી સારી રીતે આપે. અમારે બીજું કંઈ લાંબુ કહેવું નથી તંત્રને. બસ આટલી મારી વિનંતી છે. બધાને પાણીની જરૂર છે. ગમે તે કરીને મારું પાણી ગામમાં પૂરું પડે. આમ મારું નજીર મીર, મેં ઘણી વાર અમે 13 વર્ષથી પાણી ભાડ્યું જ નથી. અમે 2 દાડા ના કાયદેસર. હું ગુરુવારે નાહ્યો હતો તો આજ નાહ્યો છું. બોલો, આજ નાહ્યો કાયદેસર. લોટે જવા ડબલું ભરીને જવું પડે. તમે જોયું પાણી તો ઘરે સેજની ચકલી કોરી ભટ પડી, આંગળી નાખી પાણી આવી ગયું ને કોરી પડી. આ સમસ્યા છે, ખાલી પાણી જોવા છે. ભાડ્યું જ નથી અમે તો. પાણી હાડું કરીને બહાર જતું રહેવું પડે છે. બોલો, રિક્ષા લઈને પાણી હું સદારામ ફાર્મ હાઉસ છે, પાણી ટંકી ભરવા દઉં. રિક્ષા લઈને બાટલા લઈને નાની પાણી ભરવા દઉં. મહેરબાની કરીને ખાલી પાણી લાવો એટલે ગુજારા છે. પાણી જોવે મારે. ટંકર નાખાવા પૈસા તો પૈસા મળે ભાઈ. પૈસા નાખાવા